નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. નજર કરીએ સમાચારો પર. ગાંધીનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણીમાં 100% મતદાનના સંકલ્પ સાથે મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવાના ઉમદા ઉદ્દેશથી માણસા ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં ઇલેક્શન કમિશનર અને કલેક્ટરની સૂચના હેઠળ માણસા મામલતદાર કે.આર. ચૌધરીના અધ્યક્ષ સ્થાને મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત બાઇક રેલીનું આયોજન કરાયું. મતદાન જાગૃતિ અભિયાનમાં માણસાના તાલુકા વિકાસ અધિકારી જયદીપભાઈ પટેલ અને ટીડીઓ મેડમ પણ જોડાયા. રેલીનો આરંભ સવારે 10 વાગે માણસા મામલતદાર કચેરીથી કે.આર. ચૌધરીના અધ્યક્ષ સ્થાને લીલી ઝંડી બતાવીને કરવામાં આવ્યો. આ રેલીમાં માણસા તાલુકા પોલીસ અધિકારી ચુડાસમા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો. રેલીના મોટા ભાગના કર્મચારી જોડાયા હતા. આ મતદાન જાગૃતિ અંગેની બાઇક રેલી માણસા મેઇન બજાર અને જૂના બજાર થઈને ચંદ્રાસર સર્કલ થઈ પાછી ફરી હતી. ભારે ઉત્સાહ અને ઉમંગભેર મતદાન જાગૃતતા અભિયાન અને બાઇક રેલી પૂરી કરવામાં આવી. ભારત લોકશાહીનો દેશ છે એ સાબિત કરતું સૌથી અગત્ય અને મહત્વનું લોકશાહી પર્વ એટલે ચૂંટણી પર્વ. પુખ્ત વયમાં પ્રવેશ મેળવ્યા પછીની વધતી જવાબદારીમાં આ એક જવાબદારી પણ સામેલ છે. ભારતનો નાગરિક 18 વર્ષનો થાય એટલે એને મળતા અધિકારોમાં દેશ પ્રત્યે જવાબદારી અને ફરજ બજાવવાનો અધિકાર એટલે મતાધિકાર. આગામી લોકસભા ચૂંટણીના વાદળો ગરજી રહ્યા છે ત્યારે દેશનો દરેક નાગરિક ઉત્સુક છે મતદાનના પોતાના અધિકારનો ઉપયોગ કરવા. આપણો એક એક મત દેશની લગામ કોના હાથમાં જશે નક્કી કરશે. જ્યારે એક એક મતનું આટલું મહત્વ હોય ત્યારે આપણા થકી થતું મતદાન વ્યર્થ ન જાય તે જવાબદારી પણ આપણી છે. ઉમેદવારની પસંદગી બાબતે ગંભીરતાથી વિચાર્યા બાદ મતદાન કરવું અતિ આવશ્યક છે. ઉમેદવારો બાબતે હંમેશા કેટલાક પ્રશ્નો કાયમ રહ્યા છે. બદલાતા સમય સાથે રાજકારણમાં પ્રવેશ મેળવવા માટેની લાયકાત પરિવર્તન માંગે છે એવો એક અવાજ ઠેર ઠેર છે. વર્ષોથી મતદાન કરી રહેલા વડીલ નાગરિકો પોતાના મત અને અભિપ્રાય જે તે પક્ષ માટે બનાવી ચૂક્યા છે. માનવતા જોગ વાત છે, પરંતુ નવી પેઢી ચૂંટણીને બહુ ગંભીરતાથી લે છે. મતદાન એ એમના માટે બહુ મોટી જવાબદારી છે જેને અત્યંત સમજણપૂર્વક નિભાવવી જોઈએ એવું તે સ્પષ્ટપણે માને છે.